ઓકે, વેલકમ વિદ્યાર્થી મિત્રો. આગળના લેક્ચરમાં આપણે ઇન્ટ્રોડક્શન જોયું. હવે આપણે ઇલેક્ટ્રોસ્કોપ વિશે જોઈએ. ઇલેક્ટ્રોસ્કોપ છે એ વિદ્યુતભાર માપવા માટેનું સાધન છે. જેવી રીતે તાપમાન માપવા માટેનું સાધન થર્મોમીટર છે, એમ વિદ્યુતભારને આપણે ઇલેક્ટ્રોસ્કોપ નામના સાધન વડે માપી શકીએ. તો આજે આપણે ઇલેક્ટ્રોસ્કોપની રચના જોવાના અને કઈ રીતે એ કાર્ય કરે એ જોવાના. તો લેટ અસ સી. તો ઇલેક્ટ્રોસ્કોપ બનાવવા માટે તમે આરામથી એને ઘરે પણ બનાવી શકો. કેવી રીતે બને જોવું. તમારે એક લોખંડનો એટલે કે ધાતુનો એક સળિયો લેવાનો છે. કોપરનો લઈ શકો, એલ્યુમિનિયમ લઈ શકો, લોખંડ લઈ શકો. આ સળિયો છે એ 20 સેન્ટીમીટરનો લેવાનો છે. તમારે 6 સેન્ટીમીટર તમારે ઉપર રાખવાનું છે. એ રીતે એને આવી રીતે આવી કોઈ કાચની બરણી અથવા તો કોઈ બોટલ છે એમાં એને નાખવાનો છે. 14 સેન્ટીમીટર નીચે અને 6 સેન્ટીમીટર ઉપર રહેવો જોઈએ. ટોટલ કેટલો? 20 સેન્ટીમીટર. ઓકે, અહીંયા આપણે એને આવી રીતે પેક કરી દેવાનું છે જેથી કરીને હવા અંદર ના જાય. ઓકે, હવે એની જે ટોપની સપાટી છે એના ઉપર આવી રીતે એક પ્રકારનો ધાતુનો ગોળો તમે સેટ કરી શકો. ઓકે, હવે જે આ નીચેની જે સપાટી છે ત્યાં આવી રીતે હેન્ડલ તમારે રાખવાનું છે અને ત્યાં તમારે જે એલ્યુમિનિયમ અથવા તો ગોલ્ડ તો તમારી પાસે હોય નહીં, એલ્યુમિનિયમની ફોઇલ જે તમારે રસોઈમાં તમને એલ્યુમિનિયમની ફોઇલ રસોઈને ગરમ રાખવા માટે યુઝ કરો છો ને રોટલીને, એ એલ્યુમિનિયમની ફોઇલ ચાલે. આ એલ્યુમિનિયમની ફોઇલ એટલે કે એ પાતળી એકદમ પટ્ટી હોય, એ પટ્ટીઓ આ રીતે સેટ કરી દેવાની છે. ઓકે, તો આ રીતે એને સેટ કરવાની છે. એકદમ પાતળી પટ્ટીઓ હોય છે અને આવી રીતે તમારે બાંધી દેવાની છે. બે પટ્ટીઓ આવી રીતે અમે દૂર રાખી આવી રીતે તમે પટ્ટીને અહીંથી બાંધી શકો. હવે શું કરવાનું? હવે વિદ્યુતભાર કેવી રીતે મપાશે? વિદ્યાર્થી મિત્રો, ઇલેક્ટ્રોસ્કોપ છે એ ઈસવીસન 1600માં વિલિયમ ગિલ્બર્ટ નામના વૈજ્ઞાનિકે એની શોધ કરી હતી. ઈસવીસન 1600માં વિલિયમ ગિલ્બર્ટ નામના વૈજ્ઞાનિકે શોધ કરી હતી. વિલિયમ ગિલ્બર્ટ છે જેને પૃથ્વીનું આપણી ચુંબક એક તરીકે વર્તે છે. પૃથ્વીનો N ધ્રુવ અને S ધ્રુવ જે પૃથ્વીના હોય છે, પૃથ્વી એક પોતે ચુંબક છે, એની સૌપ્રથમ માહિતી પણ કોણે આપી હતી? વિલિયમ ગિલ્બર્ટે આપી હતી. એણે જ ઇલેક્ટ્રોસ્કોપ બનાવેલું છે. ઓકે, તો હવે કઈ રીતે વર્ક કરે જોઈએ. માનો કે તમારે ધન વિદ્યુતભાર માપવો છે. આ તમારો કાચનો સળિયો છે. તમે એને રેશમના કપડા સાથે ઘસશો એટલે કાચનો સળિયો કેવો થઈ જાય? આવી રીતે ધન વિદ્યુતભારિત. હવે કાચના સળિયાને અહીં તમારે અહીં ટચ કરાવવાનો છે. શું કરાવવાનો છે? ટચ. તમે એને અડાડશો એટલે આ જે વિદ્યુતભાર છે આમાંથી ઇલેક્ટ્રોન આમાં જશે. એટલે કે એનો વિદ્યુતભાર આ છે, ઇલેક્ટ્રોન જાય એટલે ધન વિદ્યુતભાર થઈ જાય. તો આ વિદ્યુતભાર છે આના ઉપર આવી રીતે ટ્રાન્સફર થાય. ટ્રાન્સફર કેમ થાય? તો કે આના ઇલેક્ટ્રોન છે આમાં જાય એટલે ઇલેક્ટ્રોન જવાથી આના ઉપર કેવું વિદ્યુતભાર આવી જાય? ધન. એટલે આનો ધન ઘટશે, કારણ કે ઇલેક્ટ્રોન જશે એટલે ધનનો નાશ કરશે. એ ધન અહીંયા આવી ગયો. 2 ઇલેક્ટ્રોન જાય તો 2 ધન પેદા થાય અહીંયા. કારણ કે અહીંથી 2 ઇલેક્ટ્રોન નીકળી ગયા એટલે 2 ધન પેદા થયા. અહીંયા 2 ઇલેક્ટ્રોન ગયા એટલે 2 ધન નાશ કરી નાખે. તો આવી રીતે આમાંથી ધન વિદ્યુતભાર કેમ આવશે? આમાં. હવે એ ધન વિદ્યુતભાર છે એ આ ફોઇલ ઉપર જશે આવી રીતે. હવે ફોઇલ ઉપર ધન વિદ્યુતભાર જાય તો આના ઉપર ધન, આના ઉપર ધન, તો આની વચ્ચે ક્યુ બળ લાગશે? તો અપાકર્ષણ. તો આ બંને ફોઇલ છે એ આવી રીતે કેવી જશે? દૂર જશે અપાકર્ષણને કારણે. અને જેટલો વિદ્યુતભાર વધારે એટલો એ વધારે દૂર જાય. તો એ આરામથી તમે આ કાચની હોય એટલે એને જોઈ શકો અને ખૂણો છે એ ખૂણા પ્રમાણે વિદ્યુતભાર તમે માપી શકો. આવી રીતે વિદ્યાર્થી મિત્રો ઇલેક્ટ્રોસ્કોપ નામના સાધન વડે તમે આવી રીતે વિદ્યુતભારનું શું કરી શકો? માપન. કેમ કે જેટલો વિદ્યુતભાર વધારે હશે એટલો વધારે દૂર જશે, જેટલો ઓછો વિદ્યુતભાર હોય તો ઓછો દૂર જાય. આવી રીતે કેટલો એંગલ બને ને બે ફોઇલ વચ્ચે, કેમ કે પહેલાં એંગલ 0 હોય, બરાબર, એના ઉપરથી એ વિદ્યુતભાર તમે માપી શકો. હવે જો એને માનો કે પ્લાસ્ટિકનો સળિયો લઈ આવો તમે, તો શું થાય? ખાલી આપણે પ્રવૃત્તિ કરીએ. પ્લાસ્ટિકનો સળિયો લઈ આવો તો આના ઉપર
વિદ્યુતભાર ઋણ જવાના છે આવી રીતે, એટલે ધન ઓછો થાય. ધન ઓછો થાય એટલે આ બંને છે એ નજીક આવશે, કેમ કે આ ધન ઘટશે, કેમ કે ઋણ આવશે એટલે ધન ઘટે. ધન ઘટે એટલે શું થાય? તો કે અપાકર્ષણ બળ ઘટે એટલે નજીક આવે. તો આ રીતે પ્રવૃત્તિ પણ કરી શકો. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો ઇલેક્ટ્રોસ્કોપ નામના સાધન વડે વિદ્યુતભાર તમે માપી શકો. આ ઉપરાંત તમારા બુકમાં એક બીજું પણ ઉદાહરણ આપ્યું કે આવી રીતે કાગળની પટ્ટી છે, એ પટ્ટી ઉપર તમે ઇસ્ત્રી કરી દો તો આગળ આપણે જોયું એમ એ કાગળનો ટુકડો કેવો થઈ જાય? ધન વિદ્યુતભારિત. અને વચ્ચેથી તમે એને બેન્ડ કરી દો તો આવી રીતે આ કાગળ છે એ વચ્ચેથી આવી રીતે બેન્ડ કરી દો તો આ પણ ધન હોય અને આ પણ ધન હોય. ધન ધન વચ્ચે અપાકર્ષણ લાગે તો અહીંથી તમે એને બેન્ડ કરી અપાકર્ષણ એટલે બંને કાગળના ટુકડા આવી રીતે દૂર રહેશે. અને એ રીતે કાગળના ટુકડા વડે પણ ઇલેક્ટ્રોસ્કોપની રચના સમજી શકો. તો આ થઈ ગયું તમારું ઇલેક્ટ્રોસ્કોપ. ઓકે, હવે આપણે વાહક પદાર્થો અને અવાહક પદાર્થો જોઈએ. ધોરણ નંબર 6-7થી આપણે ભણતા આવીએ વાહકો અને અવાહકો એટલે શું, તો એ આપણે સમજીએ. વિદ્યુતની રીતે બે પદાર્થના બે પ્રકારો પડે છે વિદ્યુતની દ્રષ્ટિએ. ક્યાં ક્યાં? તો કે વાહક પદાર્થો અને બીજા ક્યાં? તો કે અવાહક પદાર્થો. મોટાભાગની જે ધાતુઓ છે અને પ્રવાહી છે, અશુદ્ધ પાણી છે એ પણ પ્રવાહીમાં જ આવશે. એ વિદ્યુતના કેવા છે? વાહકો. કેમ કે આમ આરામથી શું થઈ શકે? એમાંથી વિદ્યુત પ્રવાહનું શું થાય? વહન થાય. જેમાંથી વિદ્યુત પ્રવાહનું વહન આરામથી થઈ શકે એને આપણે શું કહીએ? વિદ્યુતના વાહકો. અને જેમાંથી વિદ્યુત પ્રવાહનું આરામથી વહન ના થાય એને શું કહેવાય? વિદ્યુતના અવાહકો. તો મોટાભાગની અધાતુઓ અને અમુક પ્રવાહીઓ એ વિદ્યુતના કેવા છે? અવાહક. આ ઉપરાંત શુદ્ધ પાણી એ પણ વિદ્યુતનું કેવું છે? અવાહક. તો જેમાંથી પણ વિદ્યુત પ્રવાહનું વહન થઈ શકે આરામથી એને શું કહેવાય? વિદ્યુતના વાહકો. અને જેમાંથી વિદ્યુત પ્રવાહનું વહન ના થાય એને વિદ્યુતના શું કહેવાય? અવાહકો. તો આમાંથી વિદ્યુત પ્રવાહનું વહન થતું નથી. શા માટે? કેમ કે એમાં મુક્ત ઇલેક્ટ્રોન હોતા નથી. જ્યારે વાહકોમાં શું હોય છે? મુક્ત ઇલેક્ટ્રોન હોય છે. જે ઇલેક્ટ્રોન દોડે એટલે શું કરે? વિદ્યુત પ્રવાહનું વહન થઈ શકે. આ ઉપરાંત હજી પણ આપણે આગળ જઈએ તો વાહક પદાર્થો છે વિદ્યાર્થી મિત્રો, મેં તમને કીધું બધી પ્રકારની ધાતુઓ છે એક પ્રકારની વાહક હોય છે. તો એમાં વિદ્યુત ભારનું વિતરણ એટલે ગોઠવણી સતત હોય છે, એટલે બધી જગ્યાએ પથરાયેલો હોય છે. જ્યારે અવાહક પદાર્થોમાં વિદ્યુત ભારનું વિતરણ અસતત હોય છે. કઈ રીતે એ સમજીએ, ધ્યાન આપજો. માનો કે આ વાહક પદાર્થ છે, ધાતુનો ગોળો છે, તેમાં વિદ્યુતભાર આવી રીતે બધી જગ્યાએ પથરાયેલો હોય. ધન વિદ્યુતભારિત હોય દાખલા કે, તો આવી રીતે બધી જગ્યાએ વિદ્યુતભાર સતત ગોઠવાયેલો હોય, ક્યાંય પણ એમાં જગ્યા હોતી નથી. પણ માનો કે આ પ્લાસ્ટિકનો ગોળો છે, આ ધાતુનો છે, આ પ્લાસ્ટિક છે, ધાતુ છે જે અવાહક પદાર્થ જેમાંથી વિદ્યુતભારનું વહન થાય નહીં. તો એમાં સપોઝ કે આપણે ઋણ વિદ્યુતભારિત કરીએ ને, તો ઋણ વિદ્યુતભારિત અમુક અહીંયા હોય, પાછો અહીંયા હોય, અમુક પાર્ટમાં હોય વિદ્યુતભાર, અમુક પાર્ટમાં વિદ્યુતભાર હોતો નથી. તો એમાં વિદ્યુતભારની ગોઠવણી આવી રીતે અસતત હોય છે. જ્યારે વાહકમાં વિદ્યુતભારની ગોઠવણી કેવી હોય? સતત બધી જગ્યાએ પથરાયેલો હોય છે. આ ઉપરાંત આગળ આપણે તફાવત તરીકે વાત કરીએ તો જે વાહક પદાર્થો હોય છે એનું ડિસ્ચાર્જ આરામથી થાય, જ્યારે જે અવાહક પદાર્થો છે એનું ડિસ્ચાર્જ આરામથી થતું નથી. એનો મતલબ શું? ડિસ્ચાર્જ એટલે શું? ડિસ્ચાર્જ એટલે વિદ્યુતભાર કાઢી નાખવો. તો
ધાતુમાં ડિસ્ચાર્જ આરામથી થઈ જાય કે ધાતુમાં દાખલા કે ધન વિદ્યુતભાર છે, ધન વિદ્યુતભાર આપણે કાઢવો તો એને ડિસ્ચાર્જ કર્યું કે ભાઈ, એટલે કે ધન વિદ્યુતભાર આપવો એટલે ચાર્જ, ધન વિદ્યુતભાર લઈ લેવો એટલે ડિસ્ચાર્જ. તો જે વાહકો છે એનું ડિસ્ચાર્જ આરામથી થાય. કઈ રીતે? જેન્ટલી તમે આને સપોઝ કે આમ ટચ કરો ને તો પણ આ વિદ્યુતભાર કેવો થઈ જાય? તો કે વિદ્યુતભાર રહિત થઈ જાય. કઈ રીતે? જો સપોઝ કે આને તમે ટચ કરો એટલે તમારા મારફત ઇલેક્ટ્રોન જમીનમાંથી આવશે, કારણ કે તમે એક વાહક છો. તમારા મારફત ઇલેક્ટ્રોન આ રીતે જમીનમાંથી આવશે અને આમાં જશે એટલે આ ધનનો શું કરી નાખશે? નાશ. કારણ કે એક ઇલેક્ટ્રોન આવે એક પ્રોટોન ઉડાડ નાખે. આવી રીતે દાખલે કે 1000 પ્રોટોન હોય તો 1000 ઇલેક્ટ્રોન આવવાથી શું થઈ જાય? તો કે ધન વિદ્યુતભાર શું થઈ જાય? ગાયબ થઈ જાય, એટલે કે ડિસ્ચાર્જ થઈ જાય. તો જેવો ટચ કરો ફટાફટ આ પ્રક્રિયા થાય, એટલે આરામથી શું થાય? એનું ડિસ્ચાર્જ થાય. જ્યારે આમાં શું હોય? સપોઝ કે આને તમે ટચ કરો તો તમારા મારફત ઇલેક્ટ્રોન જશે જમીનમાં, કારણ કે જમીન છે વિદ્યાર્થી મિત્રો એ અનંત વિદ્યુતભારનો સ્ત્રોત છે. એમાં ગમે એટલા વિદ્યુતભાર જઈ પણ શકે, એમાંથી ગમે એટલો વિદ્યુતભાર આવી પણ શકે. આવી રીતે આપણી પૃથ્વી છે એ અનંત વિદ્યુતભારનો સ્ત્રોત છે. તો જેવું તમે ટચ કરો તો આ ઇલેક્ટ્રોન તમારા મારફત ક્યાં જશે? જમીનમાં જશે. અહીંયા ટચ કરશો તો એટલા જ ઇલેક્ટ્રોન તમારા મારફત જમીનમાં જાય, જેને આપણે ગ્રાઉન્ડિંગ કહેશું, બરાબર? જેને આપણે અર્થિંગ પણ કહીએ. શું કહીએ? અર્થિંગ. તો તમારા મારફત આ ઇલેક્ટ્રોન ક્યાં જાય? જમીનમાં. તો ડિસ્ચાર્જ થઈ ગયું? તો કે નહીં. તો કે અહીંયા તો બાકી છે, એટલે પાછું અહીંયા ટચ કરવું તમારે. એટલે અહીંયા ટચ કરો તો પાછો એ જમીનમાં જાય, તો પણ અહીંયા ડિસ્ચાર્જ થયો? તો કે નહીં. તો આવી રીતે જે અવાહક પદાર્થો છે એનું ડિસ્ચાર્જ એટલે કે એમાંથી વિદ્યુતભાર કાઢવો એ સરળ નથી. ઇવન તમે ટચ કરો તો ઘર્ષણને કારણે પાછો નવું વિદ્યુતભાર પેદા થાય, તો એ એકદમ વર્સ થઈ જાય, એટલે કે એ અઘરું બની જાય. તો ગમે એટલો પણ ટચ કરો એને તો એ વિદ્યુતભાર છે એ ડિસ્ચાર્જ થશે નહીં. ઇવન ઘર્ષણને કારણે આપણે ખ્યાલ છે કે ચાર્જ થશે. તો વાહકનું ડિસ્ચાર્જ કરવું એકદમ સરળ છે. અવાહકનું ડિસ્ચાર્જ કરવું એ કેવું છે? તો કે એ થોડુંક ટીડિયસ અથવા તો અઘરું છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આ જે ડિસ્ચાર્જ કરવાની જે પ્રક્રિયા છે ને એને અર્થિંગ કહીએ. તો અર્થિંગ વિશે પણ થોડું ઘણું બુકમાં તમારો આપેલ છે. તો અર્થિંગ એટલે શું? તો આપણે નેક્સ્ટ ટાઇટલ લખીએ, અર્થિંગ એટલે શું. તો વિદ્યુતની દ્રષ્ટિએ પદાર્થના કેટલા પ્રકાર? તો કે 2 પ્રકાર. ક્યાં? તો કે વાહક પદાર્થો અને અવાહક પદાર્થો. વાહક પદાર્થો એટલે ક્યાં છે? ધાતુઓ, અમુક પ્રવાહી અને અશુદ્ધ પાણી એ વાહક પદાર્થો છે, જેમાં આરામથી મુક્ત ઇલેક્ટ્રોન હોવાથી વિદ્યુત પ્રવાહનું શું થાય? વહન થાય. વિદ્યુતભારનું વિતરણ એમાં સતત હોય છે, એટલે સતત ગોઠવાયેલા હોય છે, જે આપણે જોયું, અને ડિસ્ચાર્જ આરામથી થાય. એના વિરુદ્ધ અવાહક પદાર્થો જે અધાતુઓ અને અમુક પ્રવાહીઓ અને અશુદ્ધ પાણી શુદ્ધ પાણી એ વિદ્યુતનું કેવું છે? અવાહક, જેમાં મુક્ત ઇલેક્ટ્રોન હોતા નથી, એટલે વિદ્યુત પ્રવાહનું વહન એમાં થાય નહીં. વિદ્યુતભારનું વિતરણ કેવું હોય છે? તો કે અસતત હોય છે, માટે એનું ડિસ્ચાર્જ છે એ આરામથી થતું નથી. આ ઉપરાંત હવે આપણે અર્થિંગ એટલે શું એ જોઈએ. ટાઇટલ લખશું અર્થિંગ એટલે શું. ઓકે, અર્થિંગ એટલે શું? ઓકે, વીજળીમાં પણ વિદ્યાર્થી મિત્રો આપણે આપણી જે મોટી મોટી બિલ્ડિંગ હોય છે એના ઉપર આપણે એક સળિયો રાખીએ, જેને આપણે વીજળી એના ઉપર પડે તો ડાયરેક્ટ એ જમીનમાં હોઈ જાય, જેને આપણે અર્થિંગ કહીએ. આ ઉપરાંત ઘણા બધા જે ઇલેક્ટ્રિકલ સાધનો, દાખલા કે ઇલેક્ટ્રિકલ અથવા તો ઇલેક્ટ્રોનિક્સ, લેપટોપ, ટીવી, મોબાઈલ, રેડિયો, રેફ્રિજરેટર, તો વોશિંગ મશીન, આ બધા જે સાધનો છે એના ઉપર વિદ્યુતભાર લીકેજ થવાથી એના ઉપર શોક લાગી શકે. પણ જો એનું અર્થિંગ તમે પ્રોપરલી કરી દો તો આ પ્રકારનો શોક લાગવાનો ભય રહેતો નથી. તો અર્થિંગ કઈ રીતે કરી શકાય? તો આ રીતે અર્થિંગ થાય, અને એને આપણે કઈ રીતે થાય એ સમજીએ, કઈ રીતે વર્ક કરે. માનો કે આ તમારી રેફ્રિજરેટર એટલે કે ફ્રીજ એની સપાટી છે, અને કોઈ કારણસર એના ઉપર આવી રીતે વિદ્યુતભાર પ્રેરિત થયેલો છે, ધન વિદ્યુતભાર પ્રેરિત થયેલો છે. માનો ફ્રીજમાં એવી રીતે ક્યાંક વાયર અડે છે, જેને કારણે ફ્રીજની સપાટી છે એ કેવી છે? તો કે ધન વિદ્યુતભારિત છે. હવે એને તમે ટચ કરો તો તમારા મારફત ઇલેક્ટ્રોન જમીનમાંથી આવશે અને તમને ભયાનક શોક લાગશે. ખ્યાલ આવ્યો તમને? તમારા મારફત ઇલેક્ટ્રોન આવશે, માનો કે આવી રીતે
તમે એને ટચ કરો તો ઇલેક્ટ્રોન તમારા મારફત જમીનમાંથી આવશે અને આ ધનમાં જશે, એટલે ભયાનક તમને શોક લાગશે અને તમારા વાળ કેવા થઈ જાય તો કે ઊભા થઈ જાય. તો આવું ના થાય એના માટે આપણે એને શું કરી દઈએ, આવું અર્થિંગ કરી દઈએ, અથવા તો એને ગ્રાઉન્ડિંગ બોલવામાં આવે ઇંગ્લિશમાં. તો આ છે અર્થિંગનો સિમ્બોલ છે. તમારે શું કરવાનું છે, એક વાયર લઈ અને એને જમીનમાં દાખલી કરી દેવાનો છે. બરાબર, આ વાયર અહીંયા અડાડી દાળની સપાટી ઉપર ફ્રીજની, અને એને ક્યાં દાખલ કરી દેવાનું, જમીનમાં. ધ્યાન આપજો, એના ઉપર ટ્યુબ હોય તો લાસ્ટમાં જે ટ્યુબ હોય કાઢી નાખવાનું છે. તો આવી રીતે એને ટચ કરાવી દો તો હવે શું થાય, હવે આ ધન વિદ્યુતભાર પેદા થયો. હવે બે કન્ડિશન, તમે ટચ કરો તો તમારા મારફત પણ ઇલેક્ટ્રોન આવી શકે અને આ તાર મારફત પણ ઇલેક્ટ્રોન આવી શકે. તો કોના મારફત આવે, તમારા મારફત આવે તો અવરોધ વધારે હોય છે, કેમ કે તમારી બોડીનો અવરોધ આ તાર અવરોધ તારના કરતાં કેવું હોય, વધારે. તો હંમેશા વિદ્યુત પ્રવાહ ક્યાંથી પાસ થાય, જ્યાં અવરોધ ઓછો હોય ત્યાં. બે રસ્તાઓ છે, એક રસ્તો ટ્રાફિક વગરનો છે, એક રસ્તો ટ્રાફિકવાળો છે. તો તમે કેમાં જવાનું પસંદ કરો, તો કે જેમાં ટ્રાફિક નથી એમાં. તો વિદ્યુતભાર પણ એમાં જ જવાનું પસંદ કરે. તો અહીંથી ઇલેક્ટ્રોન આમાં જઈ અને આને શું કરી નાખે, ડિસ્ચાર્જ કરી નાખે. તમારા મારફત ઇલેક્ટ્રોન આવશે નહીં. શા માટે, કેમ કે તમારો અવરોધ કેવો હોય, વધારે હોય, જ્યારે આ તારનો અવરોધ કેવો હોય, ઓછો હોય. માટે તાર મારફત શું થાય, એનું ડિસ્ચાર્જિંગ થાય. એટલે આ રીતે એનું શું કહેવાય, અર્થિંગ કર્યું કહેવાય આપણે આને, જેને આપણે ઇંગ્લિશમાં શું કહીએ, ગ્રાઉન્ડિંગ. તો તમારા જે લાઇટના કેબલ હોય છે એમાં 3 વાયર હોય છે આવી રીતે. એક રેડ હોય છે જેને આપણે લાઈવ વાયર કહીએ, એક બ્લેક હોય છે જેને તમે ન્યૂટન કહો છો, અને એક બ્લુ હોય છે અથવા તો ગ્રીન પણ હોય છે ક્યારેક, જેને આપણે શું કહીએ, અર્થિંગ. તો આવી રીતે 3 વાયર હોય છે, ન્યૂટન અથવા તો એને ન્યૂટન, ફેઝ અને અર્થિંગ. ન્યૂટન છે એ તમારો બ્લેક રંગનો હોય છે, ફેઝ હોય અથવા તો લાઈવ વાયર બોલાય એને, જે આપણો રેડ રંગનો હોય છે, અને બ્લુ અથવા તો ગ્રીન રંગનો હોય એ કયો વાયર હોય છે, અર્થિંગનો. આવી રીતે 3 વાયર હોય છે. ઓકે, તો આ થઈ ગયું વિદ્યાર્થી મિત્રો અર્થિંગ. તમારી જે વીજળી છે મોટી આવી રીતે 10-10, 15-15 માળની બિલ્ડિંગ હોય તો આ વાદળમાંથી તમને ખ્યાલ છે કે વીજળી પડે તો અહીંયા આવી રીતે શું રાખેલું હોય, સળિયો રાખેલો હોય. અને સળિયામાંથી જે તાર જાય એને આપણે ક્યાં દાખલ કરેલો હોય, જમીનમાં. તો જેવી રીતે વીજળી પડે તો આ જે ઇલેક્ટ્રોન છે એ બિલ્ડિંગમાં ના અસર કરે, કેમ કે એનો અવરોધ વધારે હોય. એ કયો માર્ગ પસંદ કરે, તો કે જ્યાં અવરોધ ઓછો હોય ત્યાં. તો વીજળીમાંથી જે પ્રવાહ પસાર થાય એ ડાયરેક્ટ ક્યાં ઉતરી જાય, જમીનમાં. અને જમીન છે એ વિશાળ વિદ્યુતભારનો શું છે, સ્ત્રોત છે. એમાં ગમે એટલો વિદ્યુતભાર દાખલ કરો અથવા તો કાઢો એમાં કોઈ ફરક પડવાનો નથી. તો આવી રીતે અર્થિંગ દ્વારા તમે વીજળીથી શું કરી શકો, બચી શકો. ઓકે, તો આ થઈ ગયું વિદ્યાર્થી મિત્રો અર્થિંગ. હવે આપણે વિદ્યુતભારનું પ્રેરણ જોઈએ. તો ટાઇટલ લખશું વિદ્યુતભારનું પ્રેરણ. વિદ્યુતભારનું પ્રેરણ એટલે શું, તો કે એક વિદ્યુતભાર એક પદાર્થ ઉપરથી ક્યાં જઈ શકે, બીજા પદાર્થ ઉપર. જેને આપણે વિદ્યુતભારનું શું કહીએ, પ્રેરણ. વિદ્યુતભાર એક પદાર્થ ઉપરથી ક્યાં જાય, બીજા પદાર્થ ઉપર જાય, એને જ આપણે શું કહીએ, વિદ્યુતભારનું પ્રેરણ. હવે વિદ્યુતભારનું પ્રેરણ છે એ વિદ્યાર્થી મિત્રો બે રીતે કરી શકો. એક તો ભૌતિક સંપર્ક દ્વારા, અને બીજું ભૌતિક સંપર્ક વગર. તો બે રીત દ્વારા તમે વિદ્યુતભારનું શું કરી શકો, પ્રેરણ. ભૌતિક સંપર્ક દ્વારા આપણે ભૌતિક સંપર્ક કરાવશું, અને ભૌતિક સંપર્ક વગરમાં કોઈ પ્રકારનો સંપર્ક કરશું નહીં. તો પહેલાં આપણે જોઈએ ભૌતિક સંપર્ક દ્વારા. તો માનો કે આપણે બે ગોળા લઈ લઈએ, જેને આપણે અવાહક સ્ટેન્ડ ઉપર રાખી દઈએ. આ કેવું છે, અવાહક સ્ટેન્ડ. આ ધાતુનો એક ગોળો લીધો અને આ એક ધાતુનો બીજો ગોળો છે. ધ્યાન આપજો, એના જેવડો જ છે, એટલે બેની ત્રિજ્યા કેવી છે, સેમ. બેનું મટીરિયલ પણ કેવું છે, સેમ.
તો આવી રીતે માનો કે આ ધાતુના ગોળા ઉપર આવી રીતે ધન વિદ્યુતભાર છે ક્યુ જેટલો, વિદ્યુતભારનો સિમ્બોલ આપણે ક્યુ લેશું, અને આના ઉપર કોઈ વિદ્યુતભાર છે નહીં. બે ધાતુના ગોળા લીધા, અવાહક સ્ટેન્ડ ઉપર રાખ્યા, આના ઉપર વિદ્યુતભાર પ્લસ ક્યુ છે અને આના ઉપર કોઈ વિદ્યુતભાર છે નહીં. એટલે કે જેટલો આમાં ધન છે એટલો ઋણ છે, એટલે ચોખ્ખો વિદ્યુતભાર કેવો છે આમાં 0, અને આમાં ચોખ્ખો વિદ્યુતભાર કેટલો છે પ્લસ ક્યુ. હવે એના આપણે ભૌતિક સંપર્ક કરાવીએ, એટલે કે સિમ્પલ એને વાહક તાર વડે શું કરીએ, જોડીએ, અથવા તો બંનેને શું કરાવી શકો, આવી રીતે ટચ કરાવી શકો. તો જેવો તમે ટચ કરાવશો એ શું થાય, તો કે ટચ કરાવશો તો આમાંથી વિદ્યુતભાર કેમાં આવશે, આમાં આવશે, અને સંપર્ક કરાવીને છૂટા પાડી દો તો બંનેમાં કેટલો વિદ્યુતભાર આવી જશે, અડધો અડધો, એટલે કે Q/2 વિદ્યુતભાર આવી જશે. તો આવી રીતે પહેલાં આના ઉપર વિદ્યુતભાર કેટલો હતો 0, હવે કેટલો આવી ગયો Q/2. તો એને શું થયું કહેવાય, વિદ્યુતભારનું શું થયું કહેવાય, તો કે પ્રેરણ થયું કહેવાય. વિદ્યુતભાર આવવાની ઘટનાને, એટલે કે વિદ્યુતભાર ચાર્જ થવાની ઘટનાને શું કહેવાય, વિદ્યુતભારનું પ્રેરણ. એટલે આવી રીતે વિદ્યુતભાર એક પદાર્થ ઉપરથી ક્યાં જાય, બીજા પદાર્થ ઉપર જઈ શકે. તો આ ઘટના કોના દ્વારા થઈ, ભૌતિક સંપર્ક દ્વારા થઈ. હવે વિદ્યાર્થી મિત્રો વાસ્તવમાં શું થયું હશે, ધ્યાન આપજો. તમે આ તાર ટચ કરાવશો તો આ પ્રોટોન આમાંથી આમાં નહીં જાય. શા માટે, કેમ કે આપણે ભણી જ ગયા કે પ્રોટોન ગતિ કરશે નહીં. આમાં ટચ કરાવશો એટલે જેટલા આમાં ઇલેક્ટ્રોન હશે એટલા જ પ્રોટોન હશે, ધ્યાન આપજો. હવે ટચ કરાવો એટલે આ ધન છે એ ઇલેક્ટ્રોનને શું કરે, આકર્ષે, એટલે આ ઇલેક્ટ્રોન આમ જશે. એક ઇલેક્ટ્રોન ગયો એટલે એક પ્રોટોન વધી ગયો, બે ઇલેક્ટ્રોન ગયા, બે પ્રોટોન વધી ગયા. આવી રીતે આ ઇલેક્ટ્રોન જવાથી આના ઉપર ધન વિદ્યુતભાર આવશે. ખ્યાલ આવ્યો તમને? તો આવી રીતે દાખલા કે 50 ઇલેક્ટ્રોન નીકળી ગયા તો 50 જેટલા આમાં પ્રોટોન આવી ગયા. તો આવી રીતે વિદ્યુતભાર હાફ થાય ત્યાં સુધી આ પ્રક્રિયા ચાલુ રહેશે. તો વાહક તાર પછી આવી રીતે જોડાણ કટ કરી નાખો તો બંને ઉપર વિદ્યુતભાર કેટલો હશે, તો કે અડધો અડધો, એટલે કે Q/2 જેટલો વિદ્યુતભાર હશે. આ સેમ આના જેવું થયું કે ભાઈ આ એક ટાંકી પાણીની છે અને એક બીજી પાણીની ટાંકી છે. આમાં આવી રીતે 10 લીટર પાણી પડ્યું, બે ટાંકી સેમ છે. આને આવી રીતે જોડ દઈએ. આ એક વાલ છે જેને આપણે ક્લોઝ રાખીએ અત્યારે. આ પાત્ર A છે અને આ પાત્ર B છે. આમાં પાણી કેટલું છે, 10 લીટર. હવે આ તમે અહીંથી વાલ ખોલી નાખો તો આમાંથી પાણી ક્યાં જાય, ટાંકી એમાંથી પાણી ક્યાં જશે, બીમાં. ક્યાં સુધી, તો કે બંનેમાં ઊંચાઈ કેવી થઈ જાય, સેમ થઈ જાય ત્યાં સુધી. તો પછી તમે જોશો તો બંનેમાં કેટલું હશે, 5 લીટર. ત્યાં સુધી આમાંથી પાણી આમાં જશે. બંનેમાં ઊંચાઈ સેમ થઈ જાય તો પ્રવાહ બંધ થઈ જશે, અને પછી તમે આ વાલને બંધ કરી નાખો અને પછી જોઉં તો કેટલું હશે, બેમાં અડધું અડધું, એટલે કે 5 લીટર. તો એ રીતે સેમ આમાં સમજી શકો. ઓકે, તો આ થઈ ગઈ વિદ્યાર્થી મિત્રો ભૌતિક સંપર્ક દ્વારા. આના ઉપરથી આવા ક્વેશ્ચનો પણ પૂછાતા હોય કે એક ગોળો છે, એક ગોળો A ધાતુનો અને એક ગોળો B. માનો કે આના ઉપર Q છે અને આના ઉપર Q/2 વિદ્યુતભાર છે. ગોળા એમાં કેટલો છે, Q. સમાન ગોળાઓ છે, ધ્યાન આપજો. દળ, ત્રિજ્યા અને મટીરિયલ સેમ છે. ગોળો A અને ગોળો B. આના ઉપર Q છે, આના ઉપર Q/2. બંનેને આપણે સંપર્કમાં લઈ આવીએ અને છૂટા પાડી દઈએ તો બંનેમાં કેટલો વિદ્યુતભાર થઈ જાય. પહેલાં Q અને Q/2 હતો, સંપર્કમાં લઈ આવી અને છૂટા પાડો તો કેટલો થાય. તો પહેલાં શું કરવાનું, ટોટલ વિદ્યુતભાર કેટલો થાય, કુલ વિદ્યુતભાર કેટલો થાય, તો કે Q + Q/2. તો કેટલો આવે, 3Q/2. તો આનો કુલ વિદ્યુતભાર કેટલો, 3Q/2, એના અડધા. એટલે આમાં કેટલો આવશે, તો કે એનો અડધો 3Q/2 નો અડધો કેટલો, 3Q/4, અને આમાં પણ કેટલો આવશે, 3Q/4. તો સંપર્કમાં લઈ આવી અને છૂટા પાડો તો નવો વિદ્યુતભાર કેટલો આવશે, 3Q/4, અને આમાં પણ કેટલો આવશે, 3Q/4. પ્રેક્ટિસ કરીએ હજી. એકમાં Q હોય અને એકમાં 5Q હોય. સંપર્કમાં લઈ આવીને છૂટા પાડો તો શું કરવાનું, પહેલાં ટોટલ કેટલો થાય, 6Q, એના અડધા કેટલા 3Q. તો આવી રીતે આવા ક્વેશ્ચનો તમે કરી શકો. પણ એક ખાસ ધ્યાન રાખજો, બે ગોળા કેવા હોવા જોઈએ, સમાન હોવા જોઈએ. એટલે કે એનું દળ, ત્રિજ્યા અને મટીરિયલ કેવું હોવું જોઈએ, સેમ. તો આ રીતે ભૌતિક સંપર્ક દ્વારા એ તમે વિદ્યુતભારનું પ્રેરણ કરી શકો. હજી પણ એક રીત છે જે તમારી ટેક્સ્ટબુકમાં આપેલી છે, એ આપણે જોઈએ. પછી આપણે ભૌતિક સંપર્ક વગર જોઈએ.
આ બે ગોળા છે અવાહક સ્ટેન્ડ ઉપર રાખેલા છે, નકર તો જમીન મારફત વિદ્યુતભાર વયો જાય એટલે આપણે એને કેમાં રાખવા પડે? અવાહક સ્ટેન્ડ ઉપર રાખવા પડે. આ ધાતુનો ગોળો એ અને એના સંપર્કમાં જ રાખવાનો છે આવી રીતે બી, જેને પણ આપણે અવાહક સ્ટેન્ડ ઉપર રાખવાનું છે. ઓકે, હવે આને આપણે વિદ્યુતભારિત કરાવીએ. આ પણ સંપર્ક દ્વારા છે, ધ્યાન આપજો. હવે આને આપણે વિદ્યુતભારિત કરીએ. કઈ રીતે? જો તમારે શું કરવાનું? એક કાચનો સળિયો લેવાનો, એને રેશમના કપડા સાથે ઘસો તો કાચનો સળિયો કેવો થઈ જાય? ધન વિદ્યુતભારિત. આપણે ખ્યાલ છે. હવે આ ધન વિદ્યુતભારિત સળિયો આની નજીક લઈ આવો એટલે શું થાય? તો કે આ બંને ગોળાના જે મુક્ત ઇલેક્ટ્રોન છે એ આ બાજુ આવશે. કે ધન છે ઇલેક્ટ્રોનને શું કરે? પોતાની તરફ આકર્ષે. એટલે બંનેના જે ઇલેક્ટ્રોન છે એ આ બાજુ જતા રહી અને એને કારણે આ ધન ધન વચ્ચે અપાકર્ષણ લાગે એટલે ધન વિદ્યુતભાર આ બાજુ ખસાયેલો હોય એમ વિચારી શકીએ આપણે. તો આવી રીતે હવે તમારે શું કરવાનું કે આની હાજરીમાં આ કાચનો સળિયો છે આવી રીતે તમારે પકડી રાખવાનો છે. આની હાજરીમાં આ ગોળાઓને શું પડવાના? છૂટા પડવાના છે. આ સળિયો આમ પકડી રાખવાનો એટલે આ ઋણ આ બાજુ રહેશે, ધન આ બાજુ આવી જશે. હવે તમારે શું કરી દેવાના? એને છૂટા પાડી દેવાના આ સળિયાની હાજરીમાં. આને શું કરવાના? આપણે છૂટા પાડવાના. તો છૂટા પાડો તો આવી રીતે હું છૂટા પાડી દઉં છું. છૂટા પાડી દેશો તો આ ગોળો છે તમારો ઋણ વિદ્યુતભારિત થઈ જાય. આ કેવો થઈ જાય? ધન વિદ્યુતભારિત. પહેલાં એના ઉપર કોઈ વિદ્યુતભાર હતો નહીં. હવે આ કેવો થઈ ગયો? ઋણ વિદ્યુતભારિત થઈ ગયો. એટલો જ આ કેવો થઈ ગયો? ધન વિદ્યુતભારિત. અને સપોઝ કે તમે આ કાચનો લઈ લો સળિયો તો આના ઉપર આવી રીતે ઋણ વિદ્યુતભાર આવી જાય, પથરાઈ જશે અને આના ઉપર આવી રીતે ધન વિદ્યુતભાર આવી જશે. તો આવી રીતે આને તમે જેટલો માઇનસ ક્યુ આવ્યો એટલો જ આના ઉપર શું આવ્યો હોય? પ્લસ ક્યુ. તો આ રીતે ગોળાને શું કરી શકો? ચાર્જ કરી શકો. એટલે કે એના ઉપર વિદ્યુતભાર લઈ આવી શકો. એ ઘટનાને જ આપણે વિદ્યુતભારનું શું કહીએ? પ્રેરણ. તો આવી રીતે વિદ્યુતભારનું શું કરી શકાય? પ્રેરણ. એટલે કે એના ઉપર વિદ્યુતભાર પ્રેરિત કરી શકીએ. તો આ થઈ ગઈ વિદ્યાર્થી મિત્રો સંપર્ક દ્વારા બે રીતો. હજી આપણે તમારી જે ટેક્સ્ટબુકમાં એક ઉદાહરણ આપેલું છે જે ભૌતિક સંપર્ક વગર છે એ જોઈ લઈએ આપણે. તો પહેલું ઉદાહરણ જ છે તમારું ટેક્સ્ટબુકનું ભૌતિક સંપર્ક વગર, જે તમારું ઉદાહરણ નંબર 1 છે. એમાં જે વિદ્યુતભાર પ્રેરણ કરવાની રીત છે એ ભૌતિક સંપર્ક વગર છે. ભૌતિક સંપર્ક વગર કઈ રીતે થાય? અહીંયા ધ્યાન આપજો. માનો કે એક ગોળો છે, આ એક જ ગોળો છે, ધ્યાન આપજો. એને આપણે અવાહક સ્ટેન્ડ ઉપર રાખી દઈએ. એની સ્થિતિ એ છે. આના ઉપર વિદ્યુતભાર કેટલો છે? તો કે 0. કોઈ વિદ્યુતભાર છે નહીં. માનો કે આને આપણે ધન વિદ્યુતભારિત કરવો, ખ્યાલ આવ્યો? અથવા તો ઋણ વિદ્યુતભારિત કરવો, જે કરવો એ. માનો કે એને ધન વિદ્યુતભારિત કરવો તમારે, તો કઈ રીતે કરાય? ભૌતિક સંપર્ક કરવો કોઈ નથી. તો તમારે ધ્યાન આપજો. આ જ ગોળો છે, એની બીજી સ્થિતિ દોરવું. સ્થિતિ બી. ધ્યાન આપજો. આ જ ગોળો છે, બીજી સ્થિતિ બી. મારે એક પ્લાસ્ટિકનો સળિયો લેવાનો છે. એને ઊન સાથે ઘસી દઉં એટલે પ્લાસ્ટિકનો સળિયો કેવો થઈ જાય? ઋણ વિદ્યુતભારિત. અને એ સળિયો છે ઋણ વિદ્યુતભારિત પ્લાસ્ટિકનો સળિયો એ મારે નજીક લઈ આવવાનો. એટલે આના ઉપર આવી રીતે આ ધન આવી જાય, કારણ કે ઋણ છે એ ધનના આકર્ષે અને ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ એટલે ઇલેક્ટ્રોન આ બાજુ હોઈ જાય. આ સ્થિતિ મારી બી છે. હવે સ્થિતિ સી, એમાં શું કરવાનું મારે? તો કે સળિયો મારે ત્યાં રાખવાનો છે આવી રીતે. એટલે આ ધન આ રહેતી રહેશે. મારે એને આ એક સળિયામાં વાયરને ટચ કરાવી અને જમીનમાં દાખલ કરી દેવાનો, એટલે ગ્રાઉન્ડ કરી દેવાનું છે એને, અર્થિંગ. તો આ ઇલેક્ટ્રોન છે એ જમીન મારફત ઉતરી જવાના. એટલે બધા જે ઇલેક્ટ્રોન છે એ ક્યાં ઉતરી જશે? જમીનમાં ઉતરી જશે. સળિયો આપણે લેવાનો નથી. સળિયો અહીંયા ને અહીંયા રાખવાનો.
આ સ્થિતિ તમારી સી છે. હવે સ્થિતિ ડીમાં તમારે શું કરવાનું તો કે આ અર્થિંગને તમારે દૂર કરવાનું છે. પછી આ સ્થિતિ ડી છે. સળિયો ત્યાં રાખવાનો છે. ઋણ વિદ્યુતભારી સળિયો લેવાનો નથી, એ ત્યાં એટલે ધન આવી રીતે અહીં ચોંટ્યો રહેશે. ને અર્થિંગને તમારે શું કરી દેવાનું, દૂર કરી દેવાનું. દૂર કરો તો આવી રીતે એના ઉપર આવી રીતે ધન આવી જાય. હવે તમારે શું કરવાનું કે સળિયો તમે લઈ લ્યો, સળિયાને તમે દૂર કરી દો તો આ ધન છે આવી રીતે સળિયા ઉપર એક સરખો પથરાઈ જશે. આ સ્થિતિ તમારી ABCDE. તો તમે લાસ્ટ સ્થિતિ ઈ છે એમાં જોઈ શકો, પહેલાં એના ઉપર વિદ્યુતભાર કેટલો હતો 0, હવે એના ઉપર વિદ્યુતભાર કેટલો આવી ગયો સપોઝ કે +Q. તો આવી રીતે વિદ્યુતભારનું શું કરી શકાય, પ્રેરણ કરી શકાય. આમાં કોઈ પ્રકારનો આના ઉપર કોઈ પ્રકારનો ભૌતિક સંપર્ક કર્યો નથી, માટે આ જે રીત છે એ ભૌતિક સંપર્ક વગર આના આવી રીતે વિદ્યુતભારનું શું કરી શકાય, પ્રેરણ કરી શકાય. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો વિદ્યુતભારનું પ્રેરણ છે એ બે રીતે કરી શકો, સંપર્ક દ્વારા અને સંપર્ક વગર. તો અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ, બાય બાય, ટેક કેર, હેવ અ નાઇસ ડે, સી યુ નેક્સ્ટ લેક્ચર.